टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. નમસ્તે ગરુડારૂઢે કૌલાસુર ભયંકરી સર્વ પાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરી રહ્યા છે. તો આજે તારીખ થઈ રહી છે 1 જુલાઈ 2026. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે જેઠ વદ એકમ સવારે 7 કલાકને 38 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ દ્વિતીયા તિથિ લાગુ પડશે. આજનું નક્ષત્ર પૂર્વાષાઢા સવારે 6 કલાકને 51 મિનિટ સુધી, ત્યારબાદ ઉત્તરાષાઢા નક્ષત્ર લાગુ પડશે. આજે યોગ બની રહ્યો છે ઇન્દ્ર યોગ. અને રાશિની વાત કરીએ, આજનું કરણ કૌલવકરણ સવારે 7 કલાકને 38 મિનિટ સુધી, ત્યારબાદ તૈતિલ કરણ રહેશે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ ધન રાશિમાં રહેશે, જે બપોરે 1 કલાકને 31 મિનિટ સુધી, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ બપોરે 1:31 સુધી થાય છે તેઓની જન્મ રાશિ ધન રહેશે, જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ભ, ધ, ફ અને ઢ. તો તે પ્રમાણે જ નામકરણ કરવું શુભ, હિતાવ અને મંગલકારી સાબિત થશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 5 કલાકને 58 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાકને 29 મિનિટે થશે. આજે રાહુકાલમ બપોરે 12 કલાક 44 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાકને 25 મિનિટ સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 58 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાકને 52 મિનિટ સુધી રહેશે. આજે દિશાશુલ ઉત્તર દિશામાં છે. ઉત્તર દિશાની યાત્રાઓ આજે ટાળવી, જો કરવી પડે એવી હોય તો તુલસી પત્ર અથવા તો વરિયાળીનું સેવન કરી યાત્રા પ્રારંભ કરી શકાય. આજે એકમ વૃદ્ધિ તિથિ બની રહી છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની, કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે કાર્ય સરળતાથી થતા જોવા મળી શકે. અભિષ્ટ કાર્યમાં આજે સહજ સરળ સિદ્ધિ મળવાની સંભાવનાઓ છે. સરકારી યોજનાઓનો તમે આજે લાભ લઈ શકો. કોઈ સરકારી યોજનાનો લાભ મેળવવા ઈચ્છિત હો તો આજે નિશ્ચિત તમને લાભ મળે એવા ગ્રહચક્ર છે. કાર્યસ્થાનમાં તમારો પ્રભાવ, તમારું વર્ચસ્વ આજે વધતું જોવા મળી શકે છે. નાણાકીય લાભના અવસરો પણ આજે તમને મળતા જોવા મળશે, જેથી તમારો દિવસ સહજ, સરળ અને આનંદદાયક વ્યતીત થશે.
ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે મધુર દિન છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે? પક્ષીઓને ચરણનું પ્રાવધાન કરવું હિતાવ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણનાક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે સરકારી કાર્યમાં તમને આજે અડચણો આવતી જોવા મળી શકે. સહજતાથી તમારું કોઈ ગવર્મેન્ટ સાથેનું ગવર્મેન્ટ યોજનાનું કામ હશે તો એ પાર નહીં પડે. કાર્યક્ષેત્રે બદલાવ આવવાના યોગો છે. આજે જૂના રોકાણોથી લાભ થઈ શકે. પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, આજે એને કાઢવું હોય તો નિશ્ચિત સારામાં સારો પ્રોફિટ, સારામાં સારો લાભ તમને થઈ શકે છે. આજે પેટ સંબંધિત તકલીફ થવાની સમસ્યાઓ છે, સંભાવનાઓ છે. આજના દિવસે ખાનપાનમાં સાવચેતી હિતાવ સાબિત થશે. આજે સંતાનો સાથે મતભેદ જે હશે એ દૂર થશે. મનમાં દ્વિધા હશે દૂર થશે. એકંદર દિવસ અનુકૂળ બનશે. વાત કરી લઈ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે જાંબલી રંગ. કોઈ પણ રીતે જાંબલી રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો મંગલપ્રદ બની રહેશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણનાક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. નાની મોટી કેટલીય સમસ્યાઓ આજે આવતી જોવા મળી શકે. ઓપ્ટિકલ્સ પાર કરવા પડશે. અશુભ સમાચાર પણ આજે કોઈ પ્રાપ્ત થાય એવા ગ્રહમાન છે. આજે મનમાં થોડીક પરેશાની, થોડીક દ્વિધા, થોડી બેચેનીનો અનુભવ રહ્યા કરે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. અનાવશ્યક ધન ખર્ચથી આજે બચવું એ આપના માટે સલાહભર્યું છે. કોઈને પ્રભાવિત કરવા ધન ખર્ચ ન કરવું હિતાવ છે. કાર્યમાં વિલંબ થવાની સંભાવનાઓ છે. સહજ નિયત સમય પર તમે તમારા કાર્યોને પૂર્ણ નહીં કરી શકો એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. એટલે એકંદરે મિથુન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ઘેરો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે આજના દિવસે? પીળા પુષ્પોથી જગન્નાથ ભગવાન વિષ્ણુની આરાધના કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચતુર્થ કહેતા ચોથા ક્રમની રાશિ કર્ક, જેના વર્ણનાક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે વાહન સુખના યોગો બની રહ્યા છે. વાણિજ્ય વ્યવસ્થામાં વિશેષ લાભ મળી શકે. જો વ્યાપાર વ્યવસાયમાં આજે ખાસ કરીને જો નાણાકીય લેવડ દેવડના બિઝનેસ સાથે સંકળાયેલા છે તો વિશેષ લાભના યોગો છે. જીવન સંગીની દ્વારા વિશેષ લાભ પ્રાપ્ત થઈ શકે. તમારી ધર્મપત્ની તમારા માટે કોઈ લાભનું કારણ બની શકે એવા ગ્રહચક્ર બની રહ્યા છે. આજે મનને અનુરૂપ મહેમાનોનું ઘરે આગમન થશે, જેના કારણે મન પ્રફુલ્લિત, આનંદિત, પ્રસન્નચિત્ત બની રહેશે. સન્માનિત વ્યક્તિઓની મુલાકાત થવાની આજે સંભાવનાઓ છે, જે આપના માટે ગૌરવનું કારણ બનશે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિન કલ્યાણકારી રહેવાનો છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે બદામી રંગ છે. કોઈ પણ રીતે બદામી રંગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરવાનો છે આજના દિવસે? ભગવાન ગણેશની આરાધના કરવી, ગોળ અને ઘીનું નૈવેદ્ય અવશ્ય અર્પણ કરવું શુભ, મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમની રાશિ બની રહી છે સિંહ, જેના વર્ણનાક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે ભાવનાત્મક રીતે આજે તમારે મજબૂત બનવું પડશે. તમારા ઇમોશન્સને, તમારી લાગણીઓને આજે તમારે અનુશાસિત રાખવાની જરૂર છે. આજે વ્યાપારમાં અણધાર્યો નફો થઈ શકે, જેની કલ્પના પણ ન કરી એ પ્રકારના લાભ આજે મળી શકે એવા પ્રકારના ગ્રહમાન, ગ્રહચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. જ્ઞાનની કામનાથી કોઈ ગુરુની મુલાકાત થઈ શકે છે, જે તમારા તમામ પ્રકારના આધ્યાત્મિક
પ્રશ્નોનું સમાધાન લાવી શકે એમ છે. પ્રણય જીવનમાં નવી ઉર્જાનો આજે સંચાર થશે, જેથી પ્રણય સંબંધો તમારા મધુર બનશે. આજે અધૂરા અટકેલા બિઝનેસ પ્લાનને પ્રારંભ કરવો હોય તો દિન અનુકૂળ બની રહેશે. એકંદર દિવસ તમારા માટે અનુકૂળતાવાળો છે. વાત કરેલી છે ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરો, લાભકર્તા નીવડશે. ઉપાય, આજના દિવસે દાન અવશ્ય કરવું. કોઈ પણ સંતને, કોઈ સાધુને, કોઈ મંદિરમાં દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજે તમે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરી શકો એવા ગ્રહચક્ર છે. આજે છેતરપિંડીથી સાવચેત રહેવું, નાણાકીય વ્યવહાર કરતી વખતે સતર્ક રહેવાની જરૂર બની રહેશે. આજે વાત્સલ્ય પ્રેમનો અનુભવ થઈ શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. જીવન સાથી સાથે સંબંધોમાં કોઈ વાતને લઈને તણાવ આવે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. તમારા કામની ઘણી સારી અસર તમારા પરિવાર ઉપર આવી શકે છે. એટલે ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ સ્થિતિનો છે. વાત કરેલી છે ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે તે પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજે સંધ્યાના સમયે ઘરે ઉમરાની ઉપર સ્વસ્તિક આલેખવા, હળદરા અને કુમકુમથી શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની આ 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે નાની નાની બાબતો પર ચીડાઈ જવાથી આજે આરોગ્ય પર માઠી અસરો બનતી જોવા મળશે. સાંજે ઘરે મહેમાનોનું આગમન થશે. ઘર મહેમાનોથી ભરાઈ જશે, જે આપના માટે આનંદનો વિષય બની શકે છે, આપના મનને પ્રસન્નતાનું કારણ બની શકે છે. મોટાભાગનો સમય આજે સંબંધીઓની સાથે ખરીદીમાં પસાર થાય એ પ્રકારના ગ્રહચક્ર જોવા મળી રહ્યા છે. આજે જીવનસાથીની સાથે પણ તમે સમય પસાર કરી શકશો, થોડીક પ્રેમની ક્ષણો વિતાવી શકો એ પ્રકારના ગ્રહચક્ર બની રહ્યા છે. આજે તમારું સ્વાસ્થ્ય થોડું ગડબડ થાય એ પ્રકારના ગ્રહમાન છે, તો બહારનું ખાનપાનમાં થોડુંક સાવચેત રહેવું, થોડું સતર્ક રહેવું હિતકર સાબિત થશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે લોકોની મદદ કરવી, જનસેવાના કાર્યો કરવા હિતકર સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની રાશિ બને છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે લાગણીઓ અને આવેશને આજે નિયંત્રિત રાખવાની જરૂર છે. તમારા ક્રોધને, તમારી ઇમોશન્સને અનુશાસિત રાખશો તો દિન અનુકૂળ છે. બાળકો માટે ધન અને સમય ખર્ચ કરવો પડશે. બાળકોને સમય આપવાથી એમની સાથેના એમના મનમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકાશે. પરિવારના સભ્યો વચ્ચે આજે વિવાદ થવાની સંભાવનાઓ છે. બની શકે આર્થિક બાબતે વિચારધારામાં આજે વિવાદ થઈ શકે છે. સકારાત્મક બદલાવ તમારા કાર્યસ્થળ ઉપર આવશે, જે તમારા માટે સંતોષ અને આનંદનું કારણ બની શકે છે. પરિવારને સમય નહીં ફાળવી શકો કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે, જેના કારણે તમને મનમાં થોડુંક દુઃખ રહેશે.
એકંદરે મિશ્રિત ગુણધર્મવાળો આજનો દિવસ બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની જે કરવા કલ્યાણકારી નીવડશે. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી હિતકર સાબિત થશે. ઉપાય આજે ગાયોને ઘાસચારો અવશ્ય પધરાવો, લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ નવમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા મનમાં નવી આશાઓ જાગી શકે છે. થોડો સમય નિસ્વાર્થ સેવામાં પસાર કરવો તમારા માટે ખૂબ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. માનસિક શાંતિનું કારણ બનશે. બાળકોને રમતગમતમાં નાની મોટી ઈજા થવાની સંભાવનાઓ છે, તો એમની પાસે સમય રાખવો, સમય ફાળવવો હિતાવ રહેશે. જીવન સાથી સાથે દિવસ આનંદમાં વ્યતીત કરી શકો એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. તો આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાતા બનતો જોવા મળી રહ્યો. એકંદરે દિવસ મિશ્ર ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે પોપટી રંગ તમારા માટે શુભ અને મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવાનો છે? આજે મગનું દાન કરવું અને મગનું સેવન કરવું શુભ સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજના દિવસે તમારું આરોગ્ય સારું રહેશે. આકસ્મિક ધન લાભ તમારા ચહેરા પર ખુશીઓ લાવી શકે, આનંદની અનુભૂતિ કરાવી શકે છે. પરિવારમાં કોઈ નવા સભ્યનું આજે આગમન સંભવી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે નવી ભાગીદારી તમારા માટે ફળદાયી બની શકે છે. કોઈ આજનો કિંમતી સમય આળસમાં બરબાદ ન કરવો એ તમારા માટે હિતાવહ રહેશે. એકંદરે મકર રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બની રહેશે એ આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું? આજના દિવસે ઋતુફળનું દાન કોઈ વિષ્ણુ મંદિરમાં કરવું હિતકર સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે તમારા સ્વાસ્થ્ય આજે સામાન્ય રહેશે. ચીડાઈ જવાથી સ્વાસ્થ્યમાં માઠી અસરો આવી શકે છે. મનને શાંત રાખવા પ્રયાસ કરો. શક્ય એટલું જનસેવા કાર્યો કરવા તમારા માનસિક શાંતિ માટે લાભ કરતા સાબિત થશે. કોઈ નજીકની વ્યક્તિથી કોઈ મહત્વપૂર્ણ માર્ગદર્શન મળશે જે આગળ જતા આપના વ્યવસાય માટે પ્રગતિનું કારણ બની શકે છે. તો દરેકની વાતને પ્રેમથી સાંભળવી હિતાવહ રહેશે. પ્રિય પાત્રને તમારા વિચારો સ્પષ્ટપણે આજે તમે વ્યક્ત કરી શકશો, જેથી તમારા મનનું ભારણ આજે ઓછું થતું જોવા મળી શકે. દાંપત્ય જીવનમાં લોકોની દખલગીરી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. તો સાવચેત રહેવું, સતર્ક રહેવું હિતકર સાબિત થાય. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ લીંબુ પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે તલનું દાન અવશ્ય કરવું શુભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12 એટલે 12મી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે બીમારીઓમાંથી રાહત મેળવી શકો. જો લાંબા સમયથી કોઈ બીમારી ચાલે છે નિશ્ચિત રાહત મળી શકે. કોઈ વિવાદાસ્પદ મુદ્દાઓ પર દલીલ કરવાનું આજે ટાળવું હિતાવહ રહેશે. ભાવનાઓને વ્યક્ત કરવી આજે મુશ્કેલ થઈ પડે છે. તમારા પ્રિય પાત્રો સાથે, સંબંધો સાથે, મિત્રોની સાથે મનના ભાવ રજૂ કરવામાં આજે મુશ્કેલીનો અનુભવ થશે. કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં પ્રગતિના યોગો જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો આજે ધીરે ધીરે શુભ પરિણામ મળવા લાગશે. દિવસની શરૂઆત કદાચ મધ્યમ રહે, પણ જેમ જેમ દિવસ આગળ જશે ધીરે ધીરે તમને લાભ દ્રષ્ટિગોચર થતો જોવા મળી શકે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મધુર કે કલ્યાણકારી દિન બની રહ્યો છે. અને વાત કરેલી ઉપાયોની આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે
તે બદામી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું હિતકર સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 1 ને ભાગ્યાંક 9 બની રહ્યો છે. સૂર્ય અને મંગળનો આ યોગ બની રહ્યો છે. આજે ઉત્સાહ અને ઉર્જા સાથે કામ કરશો. તમામ પ્રકારના કાર્યોમાં સહજતા અને સરળતા બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. આજના દિન વિશેષની વાત કરીએ તો આજે બુધવારનો દિવસ છે. ગણેશ ભગવાનની આરાધના લાભ કરતા મનાશે. બુધવારના દિવસે ભગવાન ગણેશની આરાધના કરવી કલ્યાણકારી મનાય છે. સવારે સ્નાન કરી 21 દુર્વા દલ ભગવાન ગણેશને અથર્વ શીર્ષનો પાઠ કરી અર્પણ કરવી. સિંદૂર અર્પણ કરવું, સાથે ભગવાનને પ્રસન્ન કરવા માટે ગોળનું નૈવેદ્ય અર્પણ કરવું કે બુંદીના લાડુ અર્પણ કરવા લાભ કરતા નીવડશે. આજે ખાસ ગાયોને ઘાસચારો પધરાવો પણ કલ્યાણકારી બની રહેશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે. તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના વિશેષ મહામંત્રની, જેનો જાપ આપના માટે હિતાવ રહેશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. આ ગણેશ ગાયત્રી મંત્ર છે. આની એક માળા આજે પૂર્વાભિમુખે બેસી જાપ કરો. પછી દિવસની શરૂઆત આપના માટે લાભ કરતા નીવડશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.